વડોદરા શહેરમાં આવેલ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ઈ-કેવાયસી માટે 10 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ 5000 જેટલા લોકોએ લીધો હતો। વડોદરા શહેરમાં શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા અલગ અલગ 10 જેટલા કેમ્પમાં 5000થી વધુ લોકોએ ભાગ લઈ પોતાનું કામ કરાવ્યું। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા સરકારી યોજના કેમ્પ યોજવામાં આવ્યા। શહેરના ગોત્રી વાસના ભાયલી વિસ્તારમાં કેમ્પ યોજવામાં આવ્યો। 19 જાન્યુઆરીથી કેમ્પની શરૂઆત કરી હતી, જે આજે ભાયલીના હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં કેમ્પની પૂર્ણાહુતિ થઈ છે। કેમ્પમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી ઈ-કેવાયસી કરી આપવામાં આવ્યું। તેની સાથે નવું ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડમાં સુધારો, આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વય વંદના કાર્ડ લોકોને કાઢી આપવામાં આવ્યા। કેમ્પમાં ગોત્રી વાસના, ભાયલી, તાંદલજા, સૈયદ વાસના અને હરિનગર વિસ્તારના 5000 નાગરિકોએ ભાગ લઈ લાભ લીધો છે। રવિવારના કેમ્પમાં આયુષ્માન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ માટે 500 નાગરિકો, રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે 4000 જેટલા નાગરિકો તેમજ આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે 150 જેટલા નાગરિકોએ કેમ્પમાં ભાગ લીધો છે। શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ અવારનવાર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક તેમજ લોક ઉપયોગી કામ કરી રહ્યા છે, જેમાં વિસ્તારના નાગરિકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા અને ટીમ દ્વારા આ 10મો સરકારી યોજના કેમ્પ આજે અહીંયા યોજવામાં આવ્યો છે અને છેલ્લો કેમ્પ છે અમારો। આના પછી આ કેમ્પ અહીંયા પૂર્ણ થાય છે। 4 કેમ્પ ગોત્રીમાં કર્યા, 3 કેમ્પ વાસનામાં કર્યા અને 3 કેમ્પ ભાયલીમાં કર્યા। 10 કેમ્પમાં જો વાત કરીએ તો શનિદેવ ફાઉન્ડેશનની ટીમ પુરવઠા વિભાગ તરફથી મળેલા જે ઓપરેટરની મહેનત અને ખાનગી CSC સેન્ટરના આવેલા ઓપરેટરની મહેનતથી અને પ્રયાસોથી રેશન કાર્ડ ઈ-કેવાયસીમાં 4000 જેટલા નાગરિકો, આયુષ્માન કાર્ડ, ઇલેક્શન કાર્ડમાં 500 નાગરિકો અને આયુષ્માન વય વંદના કાર્ડમાં 150 જેટલા નાગરિકો મળીને કુલ 5000થી પણ વધારે નાગરિકોએ આ 10 રવિવારના કેમ્પમાં ભાગ લઈને તેમને લાભ લીધો છે। તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને અહીંયા અમને સપોર્ટ કર્યો। અહીંયા ભાયલી હરસિદ્ધિ માતાના મંદિર ખાતે અત્યારે કેમ્પ છે, ત્યારે ભાયલી હરસિદ્ધિ યુવક મંડળ દ્વારા અમને આ મદદ મળી રહી છે। આજે ફરસખાનું છે તેના માટે ભાયલીના પૂર્વ સરપંચ દર્પણભાઈ પટેલે અમને મદદ કરી છે। ગોત્રીમાં મનીષ ક્લાસીસ તરફથી અમને મદદ મળી અને વાસનામાં સુરેશભાઈ દેસાઈ અને રાજુભાઈ નાયરની ટીમ તરફથી અમને મદદ મળી અને ખૂબ સફળતાપૂર્વક 10 કેમ્પ રવિભાઈ પૂર્ણ કર્યા છે। અમે મીડિયાનો પણ ખૂબ આભાર કે તેમને જે રીતના અમારું કવરેજ પહેલાં કેમ્પનું કર્યું અને આજે છેલ્લા કેમ્પનું પણ કરી રહ્યા છે અને લોકો સુધી અમારી માહિતી અને વાત પહોંચાડી રહ્યા છે, એટલે મીડિયા તંત્રનો પણ અમે આભાર માની રહ્યા છે। અને ખાસ કરીને એકંદર એ જ કહેવા માંગીશ, કોઈપણ વાદ વિવાદ વિના 10 કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયા છે અને લોકોએ ખૂબ ખુશખુશીથી આ કેમ્પમાં લાભ લઈને તેઓ અહીંયા અમારો જે કેમ્પ રાખવાનો ઉદ્દેશ્ય છે તેને સફળ બનાવ્યો છે। બહુ બધું ઘણું લાભ મળ્યું છે। આ કેમ્પ અવારનવાર જવાર હોવા જ જોઈએ, કેમ કે આમાં છે ને ફેસિલિટી બહુ વધારે છે, લોકોનું સપોર્ટ વધારે છે, આ રવિભાઈનું સપોર્ટ વધારે છે અને આ કેમ્પ 10 જગ્યા થયું હતું। અમારા રામેશ્વર સ્કૂલ પાસે પણ થયું હતું, ત્યાં પણ અમે ઘણા બધા લોકોને બહુ સરસ સપોર્ટ મળ્યું છે અને અમને પણ સપોર્ટ અહીંયા બધાનો સપોર્ટ સારો છે અને જે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે એ કામ તરત જ થઈ જાય છે અહીંયા। અને સપોર્ટને લીધે છે ને અહીંયા બધા જ ઘણા બધા જેટલા પણ લોકો આવ્યા છે એ લોકોને સારી ફેસિલિટી મળી છે। કોઈ એવું નથી કે કામ નહીં થયું, અમને જે પણ પ્રોબ્લેમ થઈ હતી એ સારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયાથી અમને મળ્યું છે। અમારે છે ને રાશન કાર્ડની ઈ-કેવાયસી હતી અને આયુષ્માન કાર્ડનું હતું, બંને કામ સરળતાપૂર્વક થયું છે। વ્યવસ્થા બહુ સરસ છે, રવિભાઈનું સપોર્ટ વધારે સારું છે। અહીંયા બધાએ જેટલા અહીંયા કામ કરે છે એ લોકોનું સપોર્ટ બહુ સરસ છે। અમને અમારું જે પણ કામ હતું એ સરળતાથી આરામથી થઈ ગયું છે। અંગિતા યાદવ।